નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આપ સૌ જાણો છો તે પ્રમાણે દેશભરના કરોડો પેન્શનર્સો કે જેઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પાસેથી પેન્શન મેળવી રહ્યા છે અને જેઓને મિત્રો એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેવા તમામ પેન્શનર્સો માટે ઓપીએસ લાગુ કરવાને લઈ અને છેલ્લા 2 દાયકાથી સરકાર સામે લડત લડી રહ્યા છે અલગ અલગ યુનિયનો। પરંતુ સરકાર જે છે તે મિત્રો ટ્રસ્ટની મસ્ત થતી નથી અને કર્મચારીઓ માટે ઓપીએસ લાગુ કરવા નથી જઈ રહી। ઘણી રાજ્ય સરકારોએ મિત્રો સરકારો બદલાતા જે છે તે મિત્રો પોતાના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ઓપીએસ લાગુ કરી દીધી હતું, પરંતુ કેન્દ્રનું જે સપોર્ટ છે તે ન મળતા હજુ સુધી તે રાજ્યોમાં પણ ઓપીએસ લાગુ થઈ નથી, જેને લઈ અને મિત્રો નાણાં વિભાગ દ્વારા ગત રોજ જે છે નાણાં સચિવ ટી સોમનાથનના અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટી દ્વારા મિત્રો અલગ અલગ રાજ્યોના જે પેન્શન નિયમો છે, અલગ અલગ રાજ્યોની જે પેન્શન નીતિઓ છે તેનો અભ્યાસ કર્યો છે અને ગત રોજ મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આ સમિતિ દ્વારા સરકારને પોતાનો રિપોર્ટ જે છે તે આખરે સુપ્રત કરી દેવામાં આવ્યો છે। આશાઓ એવી સેવાઈ રહી છે કે જૂની પેન્શન સ્કીમ પર સમાચાર સારા આવશે, કારણ કે સરકાર જે છે તે મિત્રો આ રીતે સરકારી કર્મચારીઓને પેન્શનમાં વધારો આપવા માટેની જે છે તે જાહેરાત કરી શકશે। મિત્રો જાણીએ ટી સોમનાથન કમિટી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે, શું રિપોર્ટ સપર્દ કરવામાં આવ્યો છે અને સરકાર તેના પર કઈ રીતે અમલ કરશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। તો વિડીયોના અંત સુધી આપ બને રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જૂની પેન્શન સ્કીમ પર સારા સમાચાર છે। સરકાર આ રીતે સરકારી કર્મચારીઓને પેન્શન આપવાની તૈયારી કરી રહી છે। કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની સતત માંગ કરી રહ્યા છે। આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004 બાદ તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના બંધ કરી દીધી હતી અને તમામ કર્મચારીઓને એનપીએસ સાથે મિત્રો જે છે તે જોડી દેવામાં આવ્યા હતા। હાલમાં કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ સેવામાં જોડાઈ રહ્યા છે અને જેઓ 1 જાન્યુઆરી 2004 પછી સેવામાં જોડાયેલા છે તેવા તમામ કર્મચારીઓને એનપીએસ જે છે તે મિત્રો લાગુ કરવામાં આવ્યું છે, એટલે કે ન્યૂ પેન્શન સ્કીમમાં તેમને મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે। મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી જે છે તે મિત્રો વિવિધ રાજ્ય સરકારના યુનિયનો સાથે મળી અને આ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાને લઈને સરકાર સામે લડી રહી છે, જેને લઈને સરકાર દ્વારા ગત રોજ જે છે તે મિત્રો એક કમિટીની રચના કરવામાં આવી હતી અને કમિટી રિપોર્ટ જે છે તે સરકારને આપી દેવામાં આવ્યો છે। પરંતુ કેન્દ્ર સરકાર લાંબા સમયથી તેના માટે સંમત નથી, જો કે એનપીએસમાં કેટલાક ફેરફારો કરીને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે। આ માટે તેઓ તેમના પગારના 50% પેન્શનમાં રૂપમાં મેળવી શકે છે। ભારતના ઘણા રાજ્યોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સંમત નથી, પરંતુ કર્મચારીઓને ઉચ્ચ પેન્શન આપવા માટે નેશનલ મિશન સ્કીમ હેઠળ એટલે કે એનપીએસમાં નેશનલ પેન્શન સ્કીમમાં ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે। 23 જુલાઈએ જાહેરાત થઈ શકે છે। 23 જુલાઈએ માનનીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટમાં સરકાર પેન્શન સંબંધી મોટી જાહેરાત કરી શકે છે। અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર જે છે તે કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50% પેન્શન તરીકે આપવાનું વચન આપી શકે છે। વર્તમાન પેન્શન યોજનામાં જે કર્મચારીઓ 25 થી 30 વર્ષ સુધી રોકાણ કરે છે તેઓને સારું વળતર મળે છે, ખાસ કરીને તેઓ 2004 પછી જેઓ ભરતી થયા છે। ગયા વર્ષે સોમનાથન સમિતિની રચના કરવામાં આવી હતી। એનપીએસને આકર્ષક બનાવવા માટે સરકાર દ્વારા સોમનાથન સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાંથી 50% રકમ કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના છેલ્લા પગાર તરીકે આપવામાં આવે તેવી મિત્રો કમિટીએ રિપોર્ટ આપ્યો હતો, જેના માટે સરકાર નાણામંત્રી નિર્મલા સીતારામનની જાહેરાત પર ગંભીરતાથી વિચાર કરી રહી છે। નાણાં સચિવ સોમનાથનની અધ્યક્ષતામાં એક કમિટીની રચના પણ કરવામાં આવી હતી। ઓપીએસ અને એનપીએસમાં શું ફરક છે? તો જૂની પેન્શન યોજનામાં સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા પગારનો અડધો પગાર પંચની ભલામણ આધારે મળે છે। જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓને પેન્શન માટે કોઈ યોગદાન આપવું પડતું નથી, જ્યારે રાષ્ટ્રીય પેન્શન યોજના માટે એટલે કે નેશનલ એનપીએસ માટે જે છે તે યોગદાન આપવું પડે છે। આ યોજના હેઠળ કર્મચારીઓએ તેમના મૂળ પગારના 10% ચૂકવવા પડે છે અને સરકાર તેની બદલામાં 14% યોગદાન આપે છે અને તેમાંથી કર્મચારીઓને પેન્શન આપવામાં આવે છે। જૂના પેન્શનને પુનઃસ્થાપન માટે 15 જુલાઈએ બેઠક બોલાવવામાં આવી છે। જૂનું પેન્શન જે છે તેની પુનઃસ્થાપના માટે જોઈન્ટ સેક્રેટરી ઓફ મિશન્સ એટલે કે જેસીએમ ફરી એકવાર ભારત સરકાર સાથે બેઠક કરશે મિત્રો, જેમાં શિવ ગોપાલ મિશ્રા જે છે જોઈન્ટ જે છે તે મિત્રો નેશનલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના જે સ્ટાફ સેક્રેટરી છે તેઓ આ મિટિંગમાં હાજર રહેશે। શક્ય છે કે એનપીએસ સમીક્ષા સમિતિના અહેવાલ પહેલાં આ છેલ્લી બેઠક યોજવામાં આવશે। એનપીએસ અને ઓપીએસમાં કન્વર્ટ કરવાનો નિર્ણય પણ લેવામાં આવશે। મિત્રો આમ એનપીએસમાં જ સરકાર જે છે તે મિત્રો નવો ટચ આપીને કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50% આજીવન મળી રહે તેવો નિર્ણય લઈ શકે છે। ખૂબ જ સારા સમાચાર છે સરકારી કર્મચારીઓ માટે। જય હિન્દ, અસ્તુ।